ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 70 ધ સી શોર વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે સી શોર. સી શોર એટલે દરિયા કિનારો. બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે સુંદર. સેન્ડ. સેન્ડ એટલે રેતી. સોફ્ટ. સોફ્ટ એટલે પોચી કે નરમ. શેલ્સ. શેલ્સ એટલે શંખ કે છીપ. સમ. સમ એટલે કેટલાક. આર પ્લેઇંગ. આર પ્લેઇંગ એટલે રમે છે. ફ્લાઇંગ કાઇટ્સ. ફ્લાઇંગ કાઇટ્સ એટલે પતંગ ઉડાડે છે. આર બાથિંગ. આર બાથિંગ એટલે સ્નાન કરી રહ્યા છે. સેન્ડ કેસલ્સ. સેન્ડ કેસલ્સ એટલે રેતીના કિલ્લાઓ. હોકર્સ. હોકર્સ એટલે ફેરિયાઓ. બલૂન મેન. બલૂન મેન એટલે ફુગ્ગાવાળા. ફિશરમેન. ફિશરમેન એટલે માછીમારો. બોટ. બોટ એટલે હોડી. હવે સ્પેલિંગોને સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 70 ધ સી શોર એટલે કે દરિયા કિનારો. ધ સી શોર ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ. દરિયા કિનારો સુંદર જગ્યા છે. ધ સેન્ડ ઇઝ સોફ્ટ. રેતી નરમ છે. ધેર આર શેલ્સ ઇન ધ સેન્ડ. રેતીમાં છીપલા છે. ધેર આર મેની પીપલ ઓન ધ સી શોર. દરિયા કિનારા પર ઘણા લોકો છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ અ બોલ. કેટલાક બાળકો દડા સાથે રમે છે. સમ આર ફ્લાઇંગ કાઇટ્સ. કેટલાક પતંગો ઉડાડી રહ્યા છે. સમ આર બાથિંગ ઇન ધ સી. કેટલાક દરિયામાં સ્નાન કરી રહ્યા છે. સમ આર મેકિંગ સેન્ડ કેસલ્સ ઇન ધ સેન્ડ. કેટલાક રેતીમાં રેતીના કિલ્લા બનાવી રહ્યા છે. ધેર આર હોકર્સ એન્ડ બલૂન મેન. ત્યાં ફેરિયાઓ અને ફુગ્ગાવાળા છે. ધેર આર સમ ફિશરમેન ઓન ધ સી. દરિયા કિનારા પર કેટલાક માછીમારો છે. ધે આર ઇન અ બોટ. તેઓ હોડીમાં છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો.